જો તું અહીં બોલીશ ને તો સિંહ જો ડોકું બહાર કાઢશે ને તો ડાયરેક્ટ તને પકડી જવાનો છે, કારણ કે આપણે સાસણ ગીરમાં આવી જવા. જો તો જો આમ હું બોલતો નહીં, અહીં જો નાળિયેર નકરું થાય ઝાડવા, એટલે હે ને તારે જો બહાર હાથ નો કાઢતો સિંહ તને પકડી જાય છે. આમ જોતો હવે આપણે સાસણ ગીર પહોંચવા આવ્યા તો ને ડૂબી નહીં, ઓલો મોટો છોકરો તો પડ્યો. પછી શું થયું તો હે ડૂબી ગયો. તને એમાં મજા આવી હતી? ઓલું પાણી રહ્યું આમ જતું હોય ત્યારે તને શું થતું? બીક લાગતી હતી? તો આપણે દરિયા કિનારે આપણે હે ને અહીંયા ઓલા કણા દરિયા કિનારે હા તો આપણે હે ને ધૂળમાંથી આપણે આમ જતા રહ્યા. હા ઈ ગયા ને કેવું ગામ કીધું? તાલાળા થી પીપરડવા એવા ગામમાં કરી ગયા અને કેસર કેરીના બોક્સ લેવાય. તું જો રુદ્ર આમ જો આપણે કેસર કેરીના બોક્સ લેવાય. આમ એમનો બોક્સ ખવાય? આમ જો આપણે મેં હાલો સફારી પાર્કમાં જતા કેસર કેરીના બોક્સ લેતા જઈએ. અહીંયા જઈને આ બાઇક ના અહીંયા નથી, આપણે બગીચા ઠેઠ પહોંચવાનું. હા બગીચા પહોંચવાનું હજી જો કરી ગયા છે. સમજો તો જો ઓલા કાકાએ દરવાજો ખોલ્યો, અંદર દરવાજો બગીચામાં. જો કેવો મોટો બગીચો એકદમ. ગોતવાની નહીં. જા કાકા કેરી કેમ ઉતારે? જો કેસર કેરી છે ને, જો આવી રીતના ઉતારે. yak ગોતવાની નહીં. તમને જ શું કીધું તેમ? જામુ કીધું ને? જામુ કીધું? જામુ કહું છું. આમ આ વાડી જોઈને ઓલા કાંથી મારા આવતા મેં કીધું ઓલા ના લાગ્યા. મેં કીધું ભૂલા નહીં પડવી ને તમે કે બસ કે યાદ રહ્યો કે નાલા વટીને ભાઈ કે તો લોકેશન તેમ દઈ દઉં. આપણે ઓલા માયા છે એમાં કેમ આવ્યા? આપણે તાલાળા કેસર કેરીના બગીચામાં આવ્યા. જો કેવી મજા આવે. હાઈ નાખી લેતા હોય નહીં ક્યાલ હાલ આમ હરખો એમ જોતાને બધા જોવે. જેમ કેસર કેરીના ઓલા માયા હી ગાર્ડનમાં બગીચામાં. જો કેવા આ બધા કેસર કેરીના આંબા છે. અને આ ગુલાબ જામુ. એ ગુલાબ જામુ છે. કેવું બતાવે તો? ગુલાબ જામુ બતાવે તો કયું છે ગુલાબ જામુ? હા એક ગુલાબ જામુ છે. જો બધા કેસર કેરીના આંબા છે. જો એટલે કેસર કેરી જો અમે ધરે ખાધી કેસર કેરી અત્યારે. 10 9 જો આ બધા ગાર્ડન જો અમારા તો આય કાનુડા ના હોય મજા આવી જાય. હિંચકામાં ખાય હિંચકા 4 અને મજા બેઠા ગાર્ડનમાં. આજે અમારે ભાઈબંધના ગાર્ડનમાં આવ્યા હતા બગીચામાં. કેસર કેરી કેટલી ખાઈ અને હાલ થોડી ઘરે હોતો લઈ જઈશું. લો પપ્પા તમાર ગુલાબ જામુ નીચે પડી ગયું. તમાર ગુલાબ જામુ નીચે આપણે ક્યાં જવું છે? સિંહ જોવા જવાનું છે ને જી. હાલો સિંહ જોતા જઈએ ને હાલા જઈએ. પછી કેસર કેરીના બોક્સ આવી ગયા. જો આ ટ્રેક્ટરમાં આવી રીતના જો લારીમાં ભરીને આવતા હોય. જો બોક્સ આવે કેસર કેરીના બોક્સ જોઈ લે. આયા ને જો આપણા અહીં ગાર્ડનમાં આપણા હાથ બોક્સ આવે કેટલી બધી ખબર નહીં. આપણા માટે લાયા ખબર જ નથી. જો આખા વિશ્વભરમાં કેસર કેરી પર ખ્યાત છે. કેસર કેરીને જીઆઈ ટેગ હોતા મળેલો હોય. જીઆઈ ટેગ. જો ટ્રેક્ટર ઊભું રહી ગયું. આ ગાર્ડન જો બગીચો. અને તું હું હિંચકા ખાસ? હાલ ફૂલ નાખ. તને બીક લાગો ને? લાગે તો ક્યાં લાગશે? બીક લાગે તો હા હવાને પેટીઓ ભરીને સાંજે રવાના કરવાની. ગાડી આવી જાય ટ્રાન્સપોર્ટ વાળી. આ બધી ગાડીને કેટલી પેટીઓ થઈ જાય? 70 ભરવાની છે આજે. મજા આવી જાય કેસર કેરીના આંબામાં હે ને. કેવું હોય આવું? દાદાને ઘરે જવાનું જ છે કાલે. જોવા મળશે. દેખાય તને? આમ નજર કરી જો આમ ઉપર. તું પેલા જો આમ ઉપર જો કેવા મોટા સિંહ છે. હવે અહીંથી આપણે સાસણગી ચાલુ થઈ જાય. ત્યાં તો સાંજે જવાનું. જો સાંજે ગામ કેવું કહું છું. હવે આપણે જંગલમાં પસાર થઈ ગયા.
ગીર 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 જો બધે લખેલો છે ગીર ગીર હા જે ગામ છે ને એ ગામનું નામ પાછળ ગીર લગાવી દઈશ હે રુદ્ર સિંહ બોલ્યો જો અવાજ નો આવ્યો તો ને તું આમ નજર કર પેલા હરખી ચાલો કેસર કેરીના ગાર્ડનમાં બહુ ફરવાની મજા આવી અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ